સંજેલી તાલુકાના જુસ્સામાં ઓચિંતું ડમ્પર સામે આવતા સંજેલી ભુજ એસટી બસ ખાઈમાં ખાબકતા બાલ બચી। સંજેલીથી સુલિયાદ ગોધરા તરફ જવાના મુખ્ય માર્ગ પર જુસ્સા ઘાટીમાં ઉતાર ચઢાવવાળા સિંગલ પટ્ટી માર્ગ પર સાંકડા પુલના કારણે અચાનક પૂર ઝડપે ડમ્પર આવી જતા એસટી બસ રોડની સાઈડમાં ઉતરી ગયો હતો। જોકે ચાલકે બસને કાબુ કરી લેતા તે ઊંડી ખાઈમાં ખાબકતા બચી હતી। આ ઘટનાના પગલે મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા। બૂમાબૂમ થતાં આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા। ચાલકની સમય સૂચકતાથી મોટો અકસ્માત ટળ્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે ભુજથી વહેલી સવારે સંજેલી આવી રહેલી આ એસટી બસમાં 20 જેટલા મુસાફરો સવાર હતા, ત્યારે સંજેલીથી 7 કિલોમીટર દૂર આ સાંકડા નાળા પર અચાનક ટર્નિંગમાં પૂર ઝડપે ડમ્પર આવી ગયું હતું, જેના પગલે આ ઘટના સર્જાઈ હતી। ડમ્પર સામે આવી જતા બસ ચાલકે રોડની સાઈડમાં બસ ઉતારી દીધી હતી। ચાલકે સાઈડનું પાછળનું ટાયર હદ્દર થઈ જતા બસ ઊંડી ખાઈમાં ખાબકે તે પહેલા જ ઊભી થઈ જતા મુસાફરોનો અકસ્માત સર્જાય તેમ બસ અચાનક જ બ્રેક મારી ઊભી કરી દેતા ભારે બૂમાબૂમ થવા લાગી હતી। ત્યારે સંજેલીથી ગોધરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સિંગલ પટ્ટી રસ્તાના કારણે ઉતાર ચઢાવવાળા વળાંક પર આ અવારનવાર ઘટનાઓ બનતી રહે છે, જેના પગલે સ્થાનિક લોકો દ્વારા અવારનવાર રજૂઆત કરવામાં આવી છે। ત્યારે આ મામલે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેમ હાલના તબક્કે લોકમાંગ ઉઠવા પામી છે। બોલો, શું બનાવ તો જુસ્સા ગામ સંજેલી તાલુકો દાહોદ જિલ્લાનું એક છેલ્લું ગામ દાહોદ જિલ્લાનું, અને ત્યાં એક મોટું સ્ટેટ વખતનું એક નાળું છે, અને તેને અમે તંત્ર દ્વારા એમ કે આ સ્ટેટ હાઈવે સ્ટેટ વખતનો રસ્તો છે, મારા 55 વર્ષથી છે, એ મને ખબર નથી, એના પહેલાંનો બનાવેલો આ રસ્તો છે, એ તે વખતનું નાળું છે। એમાં અમે વચ્ચે આ સ્ટેટવાળા જે રસ્તાવાળા જે આવ્યા ને એમને જાણ કરી હતી કે સાહેબ આ રીતેની પરિસ્થિતિ છે। નીચે ઉતારીને અમે મૌખિક રજૂઆત કરી બતાવ્યું હતું, એના ફોટા પાડી ગયા, પણ આજ દિન સુધી આ લોકોએ કંઈ કર્યું નથી। વારંવાર અકસ્માત થાય છે અહીંયા, અને 2 વાર તો ટ્રકો પલટી ખાઈ ગઈ હતી, અહીંયા ખાધી હતી, પેલી બાજુ ખાઈ ગઈ હતી, નાળા જેવું દેખાતું ને નીચે બહુ ઊંડો ખાડો છે, અને એમાં વારંવાર આવું થયા કરે છે। અમે સરકારશ્રીને અમારી પંચાયત દ્વારા અને જાણ કરવામાં આવી હતી કે સાહેબ આ રીતેની પરિસ્થિતિ છે। મેં મૌખિક રજૂઆત એવી કરી કે સાહેબ અમારા 55 વર્ષથી એ મને ખબર નથી, એના પહેલાનો રસ્તો બનેલો છે, છતાં પણ એ સાહેબો જોઈ ગયા, એનો ફોટો પાડી ગયા, પણ આજ દિન સુધી કંઈ કર્યું નથી। એટલે વહેલી તકે આઈને આ નાળાની તાત્કાલિક સારા સમારકામ કરે, બાંધે, અને આ અકસ્માત થતાં બંધ થાય એવી અમારી રજૂઆત છે। એટલે આગળ તંત્રને જાણ થાય, જાણ માટે તમે કંઈક આનું એ કરો એવી અમારી। મારું નામ રાવત અનોપસિંહ ગુલાબસિંહ, જુસ્સા ગામ સંજેલી તાલુકાના દાહોદ જિલ્લાનો છું।